નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં જે એકમ કસોટીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે તારીખ 26/12/2024 રોજ લેવાની છે. તેના ગુણ રહેશે 25. તેના અંદર સમાવિષ્ટ પ્રકરણ છે 5, 10 અને 16. તો પાંચમું ચેપ્ટરનું નામ છે ભારત આઝાદી તરફ પ્રયાણ, 10મું સરકારના અંગો અને 16મું છે આબોહવા. તો મિત્રો, આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો હવે આપણે એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પ્રશ્ન નંબર 1, અ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાના છે. પહેલું, ભારત માટે કઈ ઋતુ મહત્વની ગણાય છે? એ ઉનાળાની, બી શિયાળાની, સી ચોમાસાની, ડી શિશિરની. ઉત્તર છે સી ચોમાસાની. બીજું, ભારત કયા પ્રકારના પવનોનો દેશ છે? એ પશ્ચિમિયા, બી વ્યાપારી, સી મોસમી અને ડી છે નૈઋત્યના. તો સી મોસમી. ત્રીજું, ગુજરાતમાં ઓક્ટોબર હીટ ની પરિસ્થિતિ કયા નામે જાણીતી છે? એ ભાદરવી તાપ, બી અષાઢી તાપ, સી વૈશાખી તાપ અને ડી છે ચૈત્રી તાપ. ઉત્તર શું બનશે? એ ભાદરવી તાપ. ચોથું, સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું? એ 5, બી 6, સી 7 અને ડી છે 8. બરાબર, ઉત્તરમાં આવશે ઓપ્શન નંબર સી 7. પાંચમું, દાંડીકૂચ ક્યારે કરવામાં આવી? એ 12 એપ્રિલ 1930, બી 12 માર્ચ 1930, સી 12 માર્ચ 1931, ડી 12 માર્ચ 1929. તો આપણો ઉત્તર શું બનશે? ઓપ્શન નંબર બી 12 માર્ચ 1930 ના રોજ. છઠ્ઠું, ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું? એ રણજીતસિંહે, બી ટીપુ સુલતાન, સી ગાંધીજી, ડી સુભાષચંદ્ર બોઝ. આપણો ઉત્તર શું બનશે? ઓપ્શન નંબર ડી સુભાષચંદ્ર બોઝ. સાતમું, લોકસભાના સભ્યોની સમય મર્યાદા કેટલા વર્ષની છે? એ 4 વર્ષ, બી 6 વર્ષ, સી 2 વર્ષ અને ડી છે 5 વર્ષ. તો આપણો ઉત્તર શું બનશે? ઓપ્શન નંબર ડી 5 વર્ષની. આઠમું, લોકસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા કેટલી છે? એ 26, બી 25, સી 24, ડી 20. ઉત્તર એ 26. નવમું, સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? એ વડાપ્રધાન, બી ગૃહપ્રધાન, સી નાણાપ્રધાન અને ડી છે સંસદ સભ્ય. તો આપણો સાચો ઉત્તર શું બનશે? ઓપ્શન નંબર સી નાણાપ્રધાન. 10મું, રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? એ રાષ્ટ્રપ્રમુખ, બી વડાપ્રધાન, સી વિધાનસભા અને ડી છે મુખ્યમંત્રી. તો આપણો ઓપ્શન નંબર એ સાચો ઉત્તર રહેશે રાષ્ટ્રપ્રમુખ. બ ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યાની અંદર પેલું જોઈએ, ગ્રામ પંચાયતનો વહીવટ ખાલી જગ્યા સંભાળે છે? તો કે તલાટી કમ મંત્રી. બીજું, ખાલી જગ્યા એ સંસદનું ઉપલું ગૃહ છે? તો કે રાજ્યસભા. ત્રીજું, સાયમન કમિશન કુલ ખાલી જગ્યા સભ્યોનું બનેલું છે? તો કે 7 સભ્યોનું બનેલું છે. ચોથું, ગાંધીજીએ 12 માર્ચ 1930 ના ખાલી જગ્યાનો સત્યાગ્રહ શરૂ કર્યો? તો કે મીઠાનો. પાંચમું, 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો ખાલી જગ્યા પર પડે છે? તો કે મકરવ્રત. ક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પેલું, હવામાન એ વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે? તો કે ખરું. બીજું, ભારતમાં વર્ષા ઋતુ જૂનથી સપ્ટેમ્બર મહિનાઓ દરમિયાન હોય છે? ખરું. ત્રીજું, ભારત માટે વર્ષા ઋતુ મહત્વની ગણાય છે? ખરું. ચોથું, સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા કહેવાય છે? ખરું. પાંચમું, ગુજરાતમાં ધારાસભાના 2 ગૃહો છે? ખોટું. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે. પહેલું, દાંડી કૂચનો આરંભ ક્યારે થયો? ઉત્તર, દાંડી કૂચનો આરંભ 12 માર્ચ 1930 ના રોજ થયો. બીજું, ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? ઉત્તર, ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. ત્રીજું, માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઈ? ઉત્તર, માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947 ના રોજ રજૂ થઈ. ચોથું, સરકારના અંગો કેટલા છે અને કયા કયા? સરકારના અંગો 3 છે. પહેલું, ધારાસભા, બીજું, કારોબારી, ત્રીજું, ન્યાયતંત્ર. પાંચમું, લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ઉત્તર, શ્રી ગણેશ વાસુદેવ માવળંકર લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા. છઠ્ઠું, આબોહવા એટલે શું? ઉત્તર, આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ. સાતમું,
મોસમી પવનોનો કોને કહે છે? ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહે છે. 8મું, કર્કવૃત અને મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર લંબ ક્યારે પડે છે? ઉત્તર, 21 જૂનના દિવસે કર્કવૃત પર અને 22 ડિસેમ્બરના દિવસે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર લંબ પડે છે. 9મું, ઉનાળાના અંતમાં કયા પ્રદેશમાં આમ્રવૃષ્ટિ થાય છે? ઉત્તર, ઉનાળાના અંતમાં મલબાર કિનારે આમ્રવૃષ્ટિ થાય છે. 10મું, ખરડો કોને કહે છે? ઉત્તર, કાયદા માટેની દરખાસ્તને ખરડો કહે છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે. પહેલું જોઈએ, ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? ઉત્તર, 7 સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હતું. ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો. બીજું, રાજ્યસભા કાયમી ગૃહ છે, સમજાવો. ઉત્તર, દર 2 વર્ષને અંતે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યાના 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. આથી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી. આમ રાજ્યસભા કાયમી ગૃહ છે. ત્રીજું, હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. કઈ રીતે? ઉત્તર, હિમાલય શિયાળામાં મધ્ય એશિયા તરફથી આવતા કાતિલ ઠંડા પવનોને રોકી ભારતને સખત ઠંડીથી બચાવે છે. આ રીતે તે ભારતની ઉત્તર સરહદ પર આવેલી રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. ચોથું, ઓક્ટોબર હીટ એટલે શું? ઉત્તર, ઓક્ટોબર માસમાં ઊંચા તાપમાન અને ભેજના ઊંચા પ્રમાણને લીધે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. ગુજરાતમાં હવામાનની આ સ્થિતિને ભાદરવો તાપ કહે છે. પાંચમું, કઈ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે? ઉત્તર, મોસમી પવનો સાથે સંકળાયેલો વરસાદ પણ એકધારો અને નિયમિત હોતો નથી. મોસમી પવનોની ઋતુમાં વરસાદવાળા અને વરસાદ વગરના દિવસો વારાફરતી આવ્યા કરે છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. નીચે આપેલી ટૂંકનોંધ લખવાની છે. પહેલું, દાંડીકૂચ. ઉત્તર, સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજી એ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનું ભંગ કરવાનું નક્કી કર્યું. 11 માર્ચની સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાં હજારો લોકોની સભાને સત્યાગ્રહનો સંદેશ આપ્યો. તેમણે અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી 12 માર્ચ 1930ના રોજ 78 સત્યાગ્રહી સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી. તે દાંડીકૂચ નામે પ્રસિદ્ધ થઈ. 29 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. ગાંધીજી 5 એપ્રિલ 1930ના દિવસે દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ 1930ના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે જઈ અગરમાંથી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. બીજું, રાજ્યપાલનું સ્થાન અને કાર્યો જણાવો. ઉત્તર, રાજ્યપાલની નિમણૂક સંઘના પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખ કરે છે. 35 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને રાષ્ટ્રપ્રમુખ એક કે તેથી વધુ રાજ્યોનો રાજ્યપાલ તરીકે નિમી શકે છે. તે તેમની બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકે છે. રાજ્યોનો તમામ વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલ તથા રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે. રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય તો તે રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યોની વહીવટ ચલાવે છે. રાજ્યપાલ રાજ્યની કારોબારીના વડા છે. રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યપાલની સાથે મંત્રણા કરીને રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.
ત્યાં સુધી બાય બાય.